ની જવાબદારી તમારે જ લેવાની છે. કોઈ પણ ગવર્મેન્ટ બોડી તમારા બાળકને પ્રોટેક્શન માટે નહીં આવે, કોઈ પણ ટીચર્સ નહીં આવે, કોઈ પણ ઓથોરિટી નહીં આવે. સુરતમાં જ્યારે તક્ષશિલા કાંડ થયો, જો એ મા બાપ એ એમના ટ્યુશન ક્લાસીસમાં જઈને ખાલી એમણે જોઈ લીધું હોત કે ભાઈ શું આ ટ્યુશન ક્લાસીસની બિલ્ડિંગ યોગ્ય છે, શું આ ટ્યુશન ક્લાસીસની બિલ્ડિંગમાં ફાયર સેફટી છે, તો કદાચ એ બાળકો બચી ગયા હોત. આ ઝાલાવાડી સ્કૂલના વાલીઓ સ્કૂલમાં જઈને જો વિરોધ કર્યો હોત કે ભાઈ તમારી સ્કૂલ તમે રિપેર કરાવો, 75 વર્ષ જૂની સ્કૂલ યાર, 75 યર ઓલ્ડ, ત્યાં જઈને એમણે કીધું કે ભાઈ સ્કૂલ ચેન્જ કરો, સ્કૂલને રિપેર કરો, તો કદાચ આ બાળકો બચી ગયા હોત. તો ફાઇનલી જે પણ વસ્તુ છે એ વાલી ઉપર આવે છે, આપણી ઉપર આવે છે. આસ્ક રાઈટ ક્વેશ્ચન. સીધી રીતે ગવર્મેન્ટ કેમ કામ કરે? તમે દુકાન પાસે જાઓ, દુકાનદાર પાસે, તમે એની જોડે લોટ માંગો, પૈસા આપો, એ તમને લોટ આપે, ને લોટ સારો નથી તો તમે શું કહો કે ભાઈ મને સારો લોટ આપો, સારા મગ આપો, સારી ક્વોલિટીનું આપો. મેં તમને